જય માતાજી. આજે આપણે શ્રીમદ દેવી ભાગવત પુરાણના ચોથા સ્કંધમાં ઊંડા ઉતરીશું અને કર્મના એક ખૂબ જ ગૂઢ સિદ્ધાંતને સમજવાની કોશિશ કરીશું. તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એક સવાલથી. એવો સવાલ જે રાજા જન્મેજયે મહર્ષિ વ્યાસજીને પૂછ્યો હતો. પણ સાચું કહું તો આ સવાલ ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં પણ આવે જ છે. અને મહર્ષિ વ્યાસજી જે જવાબ આપે છે ને એ કોઈ સામાન્ય જવાબ નથી. એક એવા સનાતન સત્યનો ખુલાસો કરે છે જે માત્ર માણસો માટે જ નહીં પણ દેવતાઓ માટે પણ એટલો જ સાચો છે. અને એ સત્ય છે કર્મનો અફર નિયમ. વ્યાસજી બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જુઓ, આ કોઈ નાનો સૂનો નિયમ નથી. આ તો આખા બ્રહ્માંડની વ્યવસ્થા છે. પછી ભલે દેવતા હોય કે માનવ, કોઈ આમાંથી બચી શકતું નથી. આપણે જીવનમાં જે કંઈ પણ અનુભવીએ છીએ, પછી એ સુખ હોય કે દુઃખ, એ બીજું કંઈ નહીં પણ આપણા પોતાના જ કર્મોનું ફળ છે. તો આ કર્મ છે શું? એને સાવ સરળ ભાષામાં સમજીએ. કર્મ એટલે કારણ અને પરિણામનો એક સીધો સાદો હિસાબ. દરેક ક્રિયાનું એક પરિણામ નિશ્ચિત હોય છે. જેવું વાવો તેવું લાણો. બસ આટલો જ સરળ છે આ નિયમ. ઓકે, પણ હવે વાત અહીંથી થોડી વધુ ઊંડાણમાં જાય છે અને રસપ્રદ બને છે. એવું નથી કે કર્મનો આ નિયમ બસ એક જ રીતે કામ કરે. ના, આપણા શાસ્ત્રોએ તેને સમજવા માટે 3 અલગ-અલગ પ્રકારમાં વહેંચ્યો છે. ચલો, આ 3 પ્રકારને સમજીએ. પહેલું છે સંચિત કર્મ. આ શું છે? સમજો કે આ આપણા અસંખ્ય જન્મોના કર્મોનો એક મોટો પહાડ છે, એક મોટું ગોડાઉન. પછી આવે છે પ્રારબ્ધ કર્મ. આ એ ગોડાઉનમાંથી આ જન્મમાં ભોગવવા માટે કાઢેલો સામાન છે. અને ત્રીજું ક્રિયામાણ કર્મ, એટલે કે આપણે આ પળે અત્યારે જે નવા કર્મો કરી રહ્યા છીએ તે. અને આ ત્રણેયમાંથી એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, એ છે પ્રારબ્ધ કર્મ. એનાથી કોઈ છટકી નથી શકતું. એ તો ધનુષમાંથી છૂટેલા તીર જેવું છે, જે પાછું નથી આવી શકતું. એનું ફળ તો ભોગવવું જ પડે, પછી એ મીઠું હોય કે કડવું. પણ અહીં એક મોટો સવાલ મનમાં આવે છે નહીં, કે જો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા મહાન દેવો પણ આ કર્મના નિયમમાં બંધાયેલા છે, તો પછી આ નિયમ બનાવ્યો કોણે? આ બધાની ઉપર કોણ છે? ચાલો, આ રહસ્યના પડદળને હવે ખોલીએ. આપણે હંમેશા માનીએ છીએ કે ત્રિદેવ જ સર્વશક્તિમાન છે, પણ પુરાણ આપણને એક ઊંડું સત્ય બતાવે છે. તેઓ પણ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. બ્રહ્માજી સૃષ્ટિ રચે છે, વિષ્ણુજી પાલન કરે છે અને શિવજી સંહાર. પણ આ બધા કાર્યો પણ એક પરમ શક્તિના આદેશથી જ થાય છે. અને એ પરમ શક્તિ, એ સર્વોચ્ચ સત્તા બીજું કોઈ નહીં પણ સ્વયં માતા આદ્ય શક્તિ છે. આખા બ્રહ્માંડનું સંચાલન એક પાંદડું પણ તેમના જ સંકલ્પથી હાલે છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આદ્ય શક્તિ જ સર્વનું ઉદ્ભવ સ્થાન છે. એ જ શક્તિ આપણને માયાના બંધનમાં બાંધે છે અને એ જ શક્તિ જ્યારે કૃપા કરે છે ત્યારે આપણને મોક્ષ પણ આપે છે. એટલે કે બંધન અને મુક્તિ બંનેની ચાવી તો માના જ હાથમાં છે. આનું એક ખૂબ સુંદર ઉદાહરણ ભગવાન વિષ્ણુના પ્રસંગમાં મળે છે. યાદ છે જ્યારે તેઓ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં પોઢ્યા હતા? દેવતાઓ પણ તેમને જગાડી શકતા નહોતા. છેવટે બધાએ માતા યોગમાયાની સ્તુતિ કરી અને માતાની કૃપા થઈ ત્યારે જ ભગવાન વિષ્ણુ જાગ્યા. આ શું બતાવે છે? એ જ કે માતાની મહામાયા સર્વત્ર વ્યાપેલી છે. તો આ બધી ગહન વાતો તો આપણે સમજી, પણ સવાલ એ છે કે આ જ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આટલી મોટી વાતને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? આ કથા આપણને જીવન જીવવાના 3 સરળ પણ ખૂબ શક્તિશાળી રસ્તા બતાવે છે. પહેલું છે સ્વીકાર. જીવનમાં જે પણ સુખ કે દુઃખ આવે એને માતાજીનો પ્રસાદ સમજીને સ્વીકારી લો. બીજું છે સત્કર્મ. હંમેશા સારા કામ કરતા રહો, કારણ કે એ જ આપણું ભવિષ્ય બનાવશે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ભક્તિ. બસ માતા ભગવતીના શરણે જવાથી જ બધા બંધનો તૂટી શકે છે. તો બસ આ કથાનો સાર એટલો જ છે કે આપણે હંમેશા માતા આદ્ય શક્તિનું સ્મરણ કરતા રહીએ, સારા અને સાચા રસ્તે ચાલીએ અને કર્મના આ નિયમને સમજીને શાંતિ અને સમતાથી આપણું જીવન જીવીએ. ચાલો, આ પવિત્ર જ્ઞાન ચર્ચાનું સમાપન આપણે સૌ માતાજીના જયકારા સાથે કરીએ. જય આદ્યશક્તિ માં, જય ભગવતી. હંમેશા યાદ રાખજો, કર્મનું બંધન ભલે ગમે તેટલું મજબૂત હોય,
પણ માતાજીની ભક્તિ અને શ્રદ્ધાનો એક નાનો દીવો પણ એ અંધારાને દૂર કરવાની શક્તિ રાખે છે.